ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર 5 પહાડોની વચ્ચે જ્યાં કુદરતે અઢળક સૌંદર્ય વેર્યું છે, ત્યાં પવિત્ર અને પૌરાણિક શિવાલય ગૌમુખ મહાદેવજીનું મંદિર ભક્તજનોમાં આસ્થાનું પ્રતીક બનવા પામ્યું છે. ગુરુ દ્રોણાચાર્યએ આ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા છે. સાથે ગૌમુખ મહાદેવ મંદિરનો ઉલ્લેખ તાપી પુરાણ ગ્રંથમાં પણ કરવામાં આવ્યો છે. એટલે શંકર ભગવાને જોયું તો આ તો રત્નેશ્વર નામનો રાક્ષસ એમના પર હુમલો કરવા આવી રહ્યો હતો. ત્યારે શંકર ભગવાને એના નજરથી એટલે કે એના દ્રષ્ટિ જ નાખીને એને રત્નેશ્વર નામના રાક્ષસને આ જગ્યા પર બાળી દીધો અને આ જગ્યા પર પડી ગયો. એના પરથી આ મંદિરનું નામ રત્નેશ્વર ગૌમુખી મહાદેવ પડ્યું છે. અને અહીંયા દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે શ્રાવણ મહિનામાં અને શિવરાત્રિના દિવસે આવે છે અને લોકોની જે માન્યતા છે એ પૂર્ણ થાય છે. મંદિરના ગર્ભગૃહના નીચેના ભાગમાં અવિરત જલધારા ચાલુ છે. 12 માસ ગાયના મુખમાંથી જલધારા વહેતી રહે છે. જલધારા લગભગ 10 થી 15 ફૂટ નીચે ગયા બાદ તેનું પાણી ક્યાં જાય છે તેની આજ સુધી કોઈને પણ ખબર નથી. બાજુમાં નાના કોતરમાં પણ જલધારાનું પાણી મળતું નથી અને જલધારા અવિરતપણે ચાલુ જ રહે છે, જેને પગલે મંદિર ભક્તજનોની આસ્થાનું પ્રતીક બની રહ્યું છે. હું મેડા સોનગઢ તાલુકાનો રહેવાસી છું. હું અહીં દર્શનાર્થી છેલ્લા ઘણા વર્ષોથી 12 થી 15 વર્ષથી આવું છું. આ મહાદેવનું મંદિર બહુ પૌરાણિક છે અને બહુ મહત્વ ધરાવે છે. આ મંદિરનું અહીંયા જળાશય છે એ ગૌના મુખમાંથી સીધો નીચે આવે છે અને અહીંયા નીચે 10 મીટર પછી ક્યાં જાય છે ખબર નહીં પડતી. અને આ બહુ મહત્વની વાત છે અને ઘણા બધા શોધકર્તાઓ આવેલા, શોધ કરી પણ એ લોકોને ખબર ના પડી. આ મંદિર બહુ પૌરાણિક છે અને મહાદેવ પરમ કૃપાળુ મહાદેવ સૌની મનોકામના પૂર્ણ કરે છે અને દૂરથી લોકો દર્શનાર્થી આવે છે અહીંયા દર્શન કરવા અને મહાદેવ સૌની મનોકામના પૂર્ણ કરે છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ડુંગર વિસ્તારમાં બિરાજમાન ગૌમુખ મહાદેવના દર્શને દૂર દૂરથી ભાવિકો આવે છે અને મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે. ગાઢ જંગલની વચ્ચે બિરાજતા ગૌમુખ મહાદેવનું મંદિર તાપી જિલ્લાના અતિ પૌરાણિક મંદિરોમાંનું એક છે. મહાદેવજી પર અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો
મંદિરે જે પણ માનતા માને છે તે ભક્તજનોની માનતા ગૌમુખ મહાદેવ અચૂક પૂર્ણ કરે છે. ગાઢ જંગલોની વચ્ચે વિરાજમાન મહાદેવજીના દર્શન કરી દર્શનાર્થીઓ અલૌકિક શાંતિનો અનુભવ કરે છે. वह हम हमेशा यहाँ पे दर्शन करने आते हैं. बहुत पुराना मतलब वजह से उसकी मनोकामना पूरी होती है और हर चीज़ जो मांगो हमें मनोकामना पूरी होती है. और बहुत प्राचीन काल में इसका उल्लेख भी किया हुआ है. તાપી જિલ્લાના ગાઢ જંગલોની વચ્ચે અનેક પ્રવાસન ધામો આવેલા છે. તે પૈકીના સોનગઢ નજીકના દૌન ગામે આવેલા ગૌમુખ મહાદેવના મંદિર આસપાસના જંગલ વિસ્તારનું સૌંદર્ય ચકિત કરી દે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીંનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. ગાયના મુખમાંથી બારે બાંસ અવિરત વહેતી જલધારાના અને મહાદેવજીના દર્શન કરવા ભાવિકો અવારનવાર મંદિરે આવે છે અને ગાઢ જંગલનું કુદરતી સાન્નિધ્ય માણે છે. हम यहाँ गोमुख दर्शन करने आए हैं और यहाँ मतलब ये मंदिर की विशेषता है कि यहाँ मतलब ये पौराणिक मंदिर है और यहाँ जो भी हम भगवान महादेव से जो मनोकामना करते हैं वो हमारी मतलब पूरी होती है. और यहाँ एक विशेषता है कि यहाँ गाय के मुख से पानी अविरत चालू रहता है और यहाँ एक दबदबा है, वहाँ लोग मतलब नहाने आते हैं और ज़्यादातर ये मतलब श्रावण मास में यहाँ ज़्यादा पानी रहता है. લોકવાયકા મુજબ આ સ્થળ પર વડના ઝાડની નીચે મુખ્ય શિવલિંગ આવેલું છે અને તેને મુગલ શાસન વખતે ખંડિત કરી દેવામાં આવ્યું હતું. જે શિવલિંગ આજે પણ મંદિરના મુખ્ય દ્વાર પાસે છે. શિવલિંગ ખંડિત થયા બાદ સંતો દ્વારા નવા શિવલિંગની સ્થાપના મંદિરમાં કરવામાં આવી હતી. ગૌમુખ મહાદેવ મંદિરનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથ તાપી પુરાણમાં કરવામાં આવ્યો છે. કહેવાય છે કે આ મંદિરની સ્થાપના ઋષિ મુનિઓ દ્વારા કરવામાં આવી છે. વર્ષોથી બિરાજમાન મહાદેવના દર્શન કરવા લોકો દૂર દૂરથી ઉમટી પડે છે. ગુરુ દ્રોણાચાર્યજીના હાથની આ સ્થાપના થયેલ છે એવું અમને જે પૌરાણિક માણસો છે એ લોકોથી જાણવા મળ્યું છે. અને આનો મહાત્મય તાપી પુરાણમાં બી છે. અને આ કુંડમાંથી અવિરત આ રીતે જલધારા હંમેશા વહેતી રહે છે. અને લોકો અહીં મહાશિવરાત્રિના પર્વ પર દરેક જગ્યાએથી દૂર દૂરથી અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે અને એ શ્રદ્ધાળુઓ માટે બધી વ્યવસ્થાઓ અહીંયા અમે ટ્રસ્ટી મંડળ એ લોકોને બધું કોઈ અગવડ ન ઊભી થાય તે માટે અમે લોકો અહીંયા અમારું દેખરેખ ત્યાં બધું કાર્ય કરી રહ્યા છે. અને મહાશિવરાત્રિના પર્વ સિવાય ભજન મંડળો 4-5 દિવસ પહેલે ગામથી દરેક ગામોથી ભજન મંડળ લઈને ભાવિક ભક્તો આવે છે અને અહીં ભજન મંડળ આખી રાત ચાલે છે. દક્ષિણ ગુજરાતમાં આવેલો તાપી જિલ્લો પ્રકૃતિના ખોળે વસવાટ કરતો જિલ્લો છે. અહીં શિવ મંદિર સહિત અનેક દેવાલયો તેમજ ફરવા લાયક સ્થળો આવેલા છે. ઋષિ મુનિઓ દ્વારા આ પ્રાચીન ગૌમુખ મહાદેવની સ્થાપના કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજ્યમાંથી પણ ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી પડે છે. સાચા મન અને સાચી શ્રદ્ધાથી માંગવામાં આવેલી માનતા ભોળાનાથ અચૂક પૂર્ણ કરે છે.